મિત્રો બાપા સીતારામ, જય માતાજી। આજે તમને દેખાડશું પહોંરિયાનું તળાવ। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવી ગયું છે પહોંરિયાનું તળાવ। તમે પહોંરિયાનું તળાવ તો જોયું થશે, પણ માં પહોંરી માના દર્શન કરવા જાવ ત્યાંથી જોયું છે, પણ અમે કાંઈક અલગ પ્રકારે તમને દેખાડશું। તો આપણે પહોંરિયાનો જે તળાવ છે, જે ડેમ છે ને, એ ડેમનો નજારો તમને દેખાડી રહ્યા છીએ। માત્ર ને માત્ર આ વિડીયોમાં તમને તળાવ જ દેખાડવાનું છે, અને તમને પણ એમ થતું છે કે પહોંરિયાના દર્શન થશે કે નહીં। પહોંરિયાનો વિડીયો આપણે એક અગાઉ બનાવેલો છે, આપણે પહેલાં ચેનલમાં તમે આવ્યા હોય તો બીજો કાં ત્રીજો વિડીયો છે, એમાં જોઈ લેજો। પણ આમાં ફક્ત તમને તળાવ જ દેખાડવાનું છે। કેટલું પાણી ભર્યું છે મિત્રો, અત્યારે ઉનાળો હાલી રહ્યો છે છતાં એટલું પાણી ભર્યું છે। મિત્રો પહોંરિયા આવી તરહ કાંઈક અલગ જ નજારો લાગે છે। તો આ મંદિરના પાછળથી વિડીયો ઉતારેલો છે, જોઈ શકો છો કેટલું પાણી ભર્યું છે। અને ફાગણ મહિનો હાલે છે, ત્યારે ફાગણ મહિનામાં આટલું પાણી ભર્યું હોય ને આટલું બધું હોય નહીં, પણ વરસ બહુ સારું કહેવાય કે એટલું પાણી ભર્યું છે। આ મામાદેવનું મંદિર એટલું દેખાય છે, જો હજી એટલું પાણી ભર્યું છે। આમ ધોધ પડે